તમારે જોવું હોય તો જોઈ લેજો. ચેલેન્જ મારીએ છીએ આપણે 1 મિલિયન ઉપર તો જાહે જ. જો ચપ્પલ તૂટી જશે. ઓ માય ગોડ. અમારે ટાઇટલ આવી ગયું બ્રેકિંગ ન્યૂઝ. ચપ્પલ તૂટી જશે. તો હવે એટલી બધી. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ને આપણે જો અત્યારે પહોંચી ગયા છીએ ચોકડી ઉપર. અને આજે તારીખ છે 21 જૂન 2026, એટલે કે વર્લ્ડનો સૌથી લાંબામાં લાંબો દિવસ, કે દુનિયામાં સૌથી લાંબામાં લાંબો દિવસ આજે આવે 21 જૂન 2026. અને અમે અત્યારે પહોંચી ગયા છીએ ક્રિકેટ રમવા માટે. તો અત્યારે ચા બને છે, થોડી વાર વેઇટિંગમાં ઊભા છીએ. ચા બની જાય પછી ચા પીને અહીંથી જવાનું છે. અત્યારે વાગી ગયા છે 6 અને ક્રિકેટના ગ્રાઉન્ડ પર. પણ અત્યારે જે ઉપર છે ને, તમે જોવો ને તો વાદળ જેવું લાગે છે. સવારમાં 6 વાગ્યા છે ને ત્યાં જ. તો વરસાદ પડશે તો ક્રિકેટ રમવાનું કેન્સલ થઈ જાય. પણ આ બાજુ અંજવાળું છે, જો આખે આખું છે કમ્પ્લીટ. અને આ બાજુ ફૂલ અંધારું છે. બસ તો હવે અત્યારે અમે ક્રિકેટ રમવા જાઉં. ક્રિકેટ રમવાથી આવીને પછી જવાનું છે નાસ્તો કરવા માટે. ખમણ ખાવા જાઉં કાં તો ગાંઠિયા ખાઈ આવું છું સવારમાં, મજા આવે તો. અને અત્યારે તો ચા બની રહી ને, તો પછી આપણે હવે ક્રિકેટના ગ્રાઉન્ડ પર જાઉં. અને ત્યાં જઈને તમને આપણે ક્રિકેટ રમીને આવી ગયા હતા અત્યારે. અને અત્યારે થોડીક રીલ્સનું શૂટ કરવાનું હતું તો એવું શૂટ કરી નાખ્યું છે. અને જો મમ્મી અત્યારે કોની યાર વાત કરે છે? કોણ છે મમ્મી? દક્ષી છે. શું કરે? 500 કેમ ગયો? જલ્લુ શું કરશો? જલ્લુ આવું છે. તો અત્યારે જલ્લુનો ફોન આવી ગયો છે પંચાયત કરવા હાટુથી. રૂમાલ વેચવા લાવ્યા છે એ લોકો. નાવાના રૂમાલ જેને લેવા હોય એ દક્ષીબેન ને કોન્ટેક્ટ કરી દેજો. એ લોકો રૂમાલ વેચવાનું ચાલુ કર્યું છે. એ લોકો અત્યારે એક બહાર ગયા હતા અને ત્યાંથી અત્યારે હોલસેલમાં લઈ આવ્યા છે રૂમાલ. તો સસ્તા ભાવે મળી જાય જેને પણ લેવા હોય. અને આપણે રીલ્સ નું શૂટ ઉતરી ગયું હતું. તો મમ્મીને પૂછ્યું, મમ્મી શું બનાવ્યું છે અત્યારે જમવામાં? શું બનાવ્યું છે? તો અત્યારે બનાવ્યા છે દાળ ભાત, ટીંડોળાનું શાક અને બટેકાનું. અને એની આ સંભારો બનાવ્યો છે. અને જો દાળ ભાત તો દાળ બની ગઈ છે. અને એની આરે બનાવવાની છે ભાખરી અને રોટલી. અને આ આપણે સગડી પર શું મૂક્યું છે મમ્મી? ભાત. ટીંડોળાનો સંભારો થાય છે, પણ આપણે એને ડાયરેક્ટ નહીં અડાય. એટલે આપણે એને કપડાથી ટ્રાય કરશું થોડુંક આગું રાખીને. ઓલી વખતે કપડું હળગી ગયું હતું તો જોશું. તો જો ટીંડોળાનો સંભારો થાય છે ગરમા ગરમ. હવે એને આપણે ઢાંકી દઈશું. કપડું દૂર રાખવાનું, નકર હળગી ગયું તો ઓલી વખતે પાછું હળગી જાય તો લોચા પડે. અને ત્યાં સુધી મમ્મીની વાત કરે દક્ષીબેન આરે, કારણ કે દક્ષીબેન લેવા છે રૂમાલ નાવાના અને નેપકિન ને એવું બધું વેચવાનું ચાલુ કર્યું છે. તમારે કોઈને લેવા હોય તો કોમેન્ટ કરજો, તો આપણે આપણી ઘરે લઈ આવશું. અને હા, અને કોને જેને ઘરે લેવાના હોય તો ભલે કોમેન્ટમાં કહી દેજો, તો તમને ઘરે પણ પુગાડી દે. એ લોકો ફૂલ સર્વિસ આપે છે. અને અહીંયા બાજુમાં મકાન બને છે તો ત્યાં કામકાજ ચાલુ છે અત્યારે બધું. અને અત્યારે તો એકદમ વાદળા છે નહીં, જો મસ્ત વાતાવરણ છે અત્યારે તડકાનું. ગરમ ગરમ તડકો પડે છે ફૂલ. અને હવે રસોઈ બની ગઈ તો આપણે જમવાનું છે, કારણ કે નહીં હજી તો બહુ વાર છે. ક્યાં 11:30 જ થશે. હે આપણે વેચવા છે એમ? તો વેચવા હોય તો હા, તો 11 કરવા આવો એટલે વેચવા લેતો આવજો ને આપણે અહીંયા વેચી નાખશું. અને તમારે કોઈને હોલસેલ ભાવે જોતા હોય તો એ કહેજો ને, આપણે તામનામ જ વેચી નાખવાના છે. જે ભાવે આવ્યા છે એ તમારે લેવા હોય ને તો તમારી માટે એકદમ જ છે. કે આપણે કમિશન નથી લેવાનું. જે ભાવ આવ્યા છે એ ભાવ આપણે આપી દેવાના છે સીધા હોલસેલ. કારણ કે આપણો વિડીયો જે જોતા હોય એની પાસેથી આપણે કમિશન નથી લેવાનું. ફૂલ જે ભાવ આવ્યા છે એ ભાવે આપી દેવાના છે. કારણ કે આપણો માલ ખાલી થઈ જાય પૂરેપૂરો, એટલે બીજો માલ આવી જાય. એનો વધારે રૂમાલ જોવા હોય તો ખબર પડે ને કેવી રીતના છે. આવા ઓલા કુણા આવે એ ટાઈપના છે. આપણે ઓલા રૂસડા વાળા આવે ને, એકદમ કુણા આવે ને માખણ જેવા એવા છે. જો બધા કલરના છે, તમારે જે કલર. હા, અને નેપકિન લેવા હોય તો નાના નેપકિન ને એવું બધું છે. જો 100 વાળા, 200 વાળા, 250 વાળા, 300 વાળા એ ભાવમાં લેવા હોય એ તમે ખાલી કહી દેજો, કોન્ટેક્ટ કરી દેજો એટલે મળી જાય. અને તમારો મારી યારે કોન્ટેક્ટ ન થતો હોય તમે ખાલી ઇન્સ્ટાગ્રામમાં જઈને લખજો ઉદય દેવાણી 25, એટલે ત્યાં તમને મેસેજ મળી જાય તમારે જે રિપ્લાય જોતો હશે ત્યાંથી. તો જો જમવાનું બની ગયું છે અને થાળ ધરવાનું કરી દીધું છે ચાલુ. થાળ ધરાઈ જાય પછી આપણે બેસી જવાનું છે અહીંયા જમવા હાટું.
તો અત્યારે બનાવ્યું છે ટીંડોળા બટેકાનો સંભારો છે, મિક્સમાં બનાવ્યું છે આવી રીતે. એની આરે છાશ છે, દાળ ભાત છે અને રોટલી છે. અને પપ્પાને હજી નિકુંજભાઈ બંને ઉઠ્યા હતા અને પપ્પા અત્યારે ઉપર ગયા છે ધાબા ઉપર બધા ચકલાને પાણી નાખવા માટે અને એને ઓલું ઘઉં ને એવું બધું ખાવાનું નાખવા માટે. અને જમવાનું બની ગયું છે અને અત્યારે વાગી ગયા છે 12, તો જમવા બેસી જવાનું છે અત્યારે. ભાત ને એ બધું બનાવી નાખ્યું છે, કમ્પ્લીટલી થઈ ગયું છે. અને હવે અત્યારે ખાઈ લઈએ, પછી મેળા પાછા આપણે રોંઢે રીલ્સ કરવાની છે. તો જોવું અત્યારે આપણે આવી ગયા હતા જૂની સોસાયટીમાં, આપણે રહેતા હતા જીવનધારામાં. અત્યારે જીવનધારામાં પહોંચી ગયા છીએ નિમિષાબેનની ઘરે. તો અત્યારે રીલ્સ ચાલુ કરવાની છે, અમારે રીલ્સ ઉતારવાની છે, તેની માટે પહોંચી ગયા છીએ અહીંયા. વેલકમ. તો આ છે નિમિષાબેનનું ઘર, ગાંડા કાઢે છે. તો તમે ચાલુ કરવા નતા, ચાલુ કરવા વિચાર. હા તો વિકન નાખો હાલો સ્ટાર્ટિંગથી. તો નિમિષાબેન મોટા વ્લોગર છે આપણી કરતા, મોટા ઇન્ફ્લુએન્સર છે. જો આવી રીતે વ્લોગ ઉતારવાના, તમારો વ્લોગ ઉતારવા હોય ને તો આવી રીતે ઉતારવાના. શૂટ કરવા માટે ઈ પણ એક બ્લોગર છે અને શૂટ કરે છે. જો મારું બે એકબીજાનું પ્રમોશન કરી દીધું છે હવે. બોલો આની આઈડી નું નામ છે ઉદય દેવાણી અને આનું તો તમને ખબર જ છે, સાસુ બહુ કોમેડી. ચુલબુલી નહીં, હવે નવું નામ રાખ્યું છે ત્યારે. તો ચાલો અમારે શૂટ કરવાનું છે 11 નું. તો રીલ્સ ટૂંક સમયમાં આવી જશે. એને ઉદયભાઈ ટૂંક સમયમાં આજે કે કાલે જ આવી જશે ને? હા, એટલે એડિટ તમે કરી દેશો એટલે આવી જશે. તો અત્યારે અમે જઈએ છીએ રીલ્સ ઉતારવા માટે. જો તો ચાલો હવે અમે રીલ્સ ચાલુ કરવાના. જ્યારે બે નવા વ્લોગર મળે એટલે આવું થાય. તો ઉપર જવાનું છે ને, તો જો આવી રીતે વ્લોગ ઉતારવાના છે. ફૂલ એસીનું તમે ઠંડુ કરીને બેસી ગયા છે. તો ક્યાં આપણે જવાનું છે રીલ્સ ઉતારવા માટે? અહીંયા જ ઉતારવાની છે. એસી માં બનાવવાની રીલ્સ. આપણે થોડા આમ ગરીબ સી આપણે આમ ન ઉતારીએ. એને નથી આવું. કેમેરા ફિમેલ છે જો આ. એને કેમેરામાં આવું ન હોય. કેમેરામાં આવું ન હોય પણ એ આપણને શૂટ કરી દેશે. કેમેરા ફિમેલ, મેન નહીં. ફિમેલ. જો તો આ મારા કેમેરા ફિમેલ આવી ગયા છે તૈયાર થઈને. ભલે એને રીલ શૂટ ન કરવી હોય પણ તી રેડી થઈ ગયા. ઇજ્જત કાઢ નઈ ગયા આવ. તો ચાલો અમે રીલ્સ ચાલુ કરી દઈએ. ઓકે બાય. અત્યારે આવી ગયા છીએ જુગાર રમવા હાટું. જો બધું સેટઅપ કરી નાખ્યું છે. જુગાર નથી રમતા, રીલ્સ ઉતારીએ છીએ રીલ્સ. નકર બધા એમ કે જુગારી છે, રેડ પાડી દે પોલીસની. પત્તા ખોલતા નથી આવડતું. 10 વખત તો પત્તા ખોલે, જ્યારે એક વખત ખુલે છે. તોય માં 3 બાદશાહ છે. મારી છે એક. જો 3 એકા નથી, ચોકો છે. એની તો રીલ છે, ખદડાવે. હાલો, અને અમારે શૂટ પૂરું થઈ ગયું છે. 50 મિલિયન જવાની છે રીલ્સ. તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. અને બધા ક્રેડિટ જાહે આ મેડમ ને, કારણ કે એને બહુ મહેનત કરી છે. ડેબિટ કાર્ડ તમારે જે આપવું આપી દેજો. અમને લાઈક ન કરો અમારા વિડીયો તો કાંઈ નહીં, પણ આ મેડમ ની મહેનત માટે લાઈક કરી દેજો. અને હા, હવે અમે બીજા શૂટ માટે જઈએ છીએ. અત્યારે અમારી થઈ ગઈ છે બીજી રીલ્સ નું શૂટિંગ. કેવી લાગી તમને ચા અત્યારે? મીઠી તો અત્યારે ચા પી લીધી છે ફૂલે ફૂલ. અને તમને કેવું લાગે છે રીલ્સ ઉતારીને? નથી મજા આવતી. મોહન ધારણ કરી લીધું છે, કઈ બોલવું નથી, કારણ કે અમારી રીલ્સ મિલિયનમાં જવાની છે. તો કેટલાક લોકો જે છે એને હું જલન થાય છે. 4 લોકોને જલન થાય તો એને આપણે નથી જોવાના. 4 લોકોને જલન થાય તો થશે. જો આવા લોકોને જલન થાય છે, કારણ કે 25 વ્યૂ હોતા આવવાના નથી તમારે લોકોને. તમારે જોવું હોય તો જોઈ લેજો. ચેલેન્જ મારીએ છીએ આપણે 1 મિલિયન ઉપર તો જાહે જ. અને જો 1 મિલિયન ઉપર નો જાય રીલ્સ ઉતારી નહીં. હા ઓકે ફાઇનલ. આપણે 2 રીલ્સ ઉતારી, એમાંથી 1 મિલિયન ઉપર નો જાય ને તો તમારે રીલ્સ ઉતારવાનું બંધ. ઓકે, કેમેરા ફિમેલ ને અમે મેલ લઈ આવશું. ઓકે. શૂટ ચાલતું હતું આઉટડોરમાં, તો અહીંયા બધા આવી ગયા છીએ રીલ્સ શૂટિંગ કરવા માટે. કેમેરામેન તો દૂર ભાગે છે. મેન નથી, સોરી, ફિમેલ છે. ફિમેલ્સ દૂર ભાગે. જો ચપ્પલ તૂટી જશે. ઓ માય ગોડ. અમારે ટાઇટલ આવી ગયું બ્રેકિંગ ન્યૂઝ. ચપ્પલ તૂટી જશે.
તો હવે એટલી બધી મહેનત કરી તો તમને શું લાગે તમારે ચપ્પલ લઈ દેવું જોઈએ કે ને હા બે લઈ દેજો એક ચપ્પલ એક ચપ્પલ લઈ દેવું અલગ અલગ કલરનું શું કેવું છે અલગ અલગ કલરનું એક ચપ્પલ લઈ દેવામાં આવશે તમને અલગ અલગ કલરનું લઈ દેવું એમ નહીં જોડી હોવી જોઈએ જીવન સાથી જોડી હા એને તો જોડી હોય ને એને તો ખાસ જોડીની જરૂર હોય એને જરૂર પડે પછી તો અલગ અલગ હાલો ત્રીજો શૂટ કરવાનો ચાલો ચલો ઓલું ભાગો ને તો જો અત્યારે ચાલતું હતું રીલ્સનું એડિટિંગ અને હમણાં આપણે રીલ્સ આવી જાય અત્યારે એડિટિંગ કરે છે નિમિષા મેડમ કયા એપમાં એડિટિંગ કરો છો ઇનશોર્ટ ઇનશોર્ટ કેપકટ બધામાં કરે અને તમે સૌથી વધારે કયું એપ ગમે તમને એમાં કેપકટમાં સૌથી સારું એડિટિંગ થાય છે તો જો આવી રીતે એડિટિંગ ચાલુ કરી દીધું છે અને એ અત્યારે પિઝાની રીલ્સ ગોતે છે અને પિઝા ખાવાનું કોઈક લઈ જાય તો થાય